ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેણી રોડ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ખખડધજ હાલતમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારના દાવાઓ પોકળ જોવા મળ્યા। બેટી બચાવો બેટી પઢાવના સરકારના દાવાઓ પોકળ। ધોરાજીમાં ધોરાજીની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધા નથી અને આંગણવાડીની હાલ નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં આંગણવાડી કાર્યરત છે અને 25 થી પણ વધારે આંગણવાડીમાં નાના ભૂલકા અભ્યાસ કરી રહ્યા છે। તેનું ભવિષ્ય અંધકારમય નથી। પાણીની કોઈ વ્યવસ્થા નથી, લેટ્રિન માટેની કોઈ વ્યવસ્થા અને આંગણવાડી નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં કાર્યરત એ પણ ખખડધજ હાલતમાં। બીક લાગે? શું લાગે? બીક લાગે। શું થાય છે? ઉપરથી મોટા મોટા પોરા પાણીની વ્યવસ્થા। બીક લાગે? એવી બીક લાગે? બહુ। શું ભરે ઉપરથી? પોરા। મારું નામ પંડ્યા હર્ષુતા ધીરજલાલ, કોડ નંબર 37। 2003 થી હું ફરેણી રોડ ઉપર આવી છું બદલી કરાવીને, અને 1/2/2019 થી મને કોમ્યુનિટી હોલ નગરપાલિકાનો સોંપવામાં આવ્યો છે, અને અત્યાર સુધીમાં નગરપાલિકામાં હોલની અંદર કોઈ પણ સગવડતા નથી, નહીં પાણીની કે નહીં બાળકોની વ્યવસ્થાની। જર્જરિત આંગણવાડી છે અને પાણી પણ અમારે બહાર ભરવા જવું પડે છે અને કોઈ સુવિધા નથી। અને લગ્ન પ્રસંગમાં પણ અમારે આ લોકો માગે લોક સંપર્કનો કોમ્યુનિટી હોલ બનાવેલો છે, તો એ લોકો જ્યારે માગે ત્યારે અમારે ખાલી કરીને આપવો પડે એમ છે। તો અમારી આંગણવાડી માટેનું શું વિચાર્યું છે? અમે માંગણી આંગણવાડીની કરી હતી, સાર્વજનિક પ્લોટ પણ અમે આપેલો, બેનને નકશો પણ આપેલો છે। અમારી આંગણવાડી ચણી દે, ગમે તે અમારી સાર્વજનિક જગ્યાએ અમને આંગણવાડી ચણી દે, બસ એ અમારી માંગણી છે। નાના ભૂલકાઓ અભ્યાસ કરતી વેળાએ પૂરા પડી રહ્યા છે અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી। 2009 થી આંગણવાડી કાર્યરત, પીવા માટેની પરબ પાણીની ઉપલબ્ધ નથી, પાણી બહાર ભરવા જવું પડી રહ્યું છે। આમ ધોરાજીની આંગણવાડી ફક્ત નામની જ હોય તેવું વાતાવરણ જોવા મળેલ। મારું નામ જીતેશ ઓગાસિયા, ગામ ધોરાજી। બાળકોનું ભવિષ્ય સાવ ઊંધું છે। 25 થી 30 બાળકો ભણે છે આંગણવાડીમાં, પણ એ પણ ટાઉન હોલમાં, અને જર્જરિત હાલતમાં ટાઉન હોલ આજે બન્યું છે, અને આંગણવાડીની કોઈ વ્યવસ્થા નથી, બાળકોને પાણીની પણ વ્યવસ્થા નથી, અને આંગણવાડીની બહેનોને ખૂબ મહેનત કરી છે આ વિસ્તારની અંદર। આજ પાણી પણ બીજે ભરવા જવું પડે છે, અને સરકાર બેટી પઢાઓ અને બેટી બચાવોની વાતો કરી રહી છે, તો આ બાળકોનું ભવિષ્ય હાવ ગુંગળું છે આજની તારીખમાં। આ જે આંગણવાડી હાલે છે, ચાલે છે, કેવી રીતે તમારી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે બાળકોની કોઈ આપણે એમ થાય કે ઘીરે રાખવો સારો કે મોકલે તો સારું, તો હકીકતમાં માવતરોને પણ અમને એવી ઉપાધિઓ થઈ ગઈ છે આજની તારીખમાં કે આ બાળકો અમારા ઘીરે હોય તો સલામત છે। આજે એવી હાલત થઈ ગઈ છે, જર્જરિત હાલત છે તે ટાઉન હોલની। આ બાબતમાં આજે 2019 પછી જે બહેનોને પાણીની વાત કરે છે નગરપાલિકાને, તો આજે એ પણ નથી આપતા। એ લોકો એમ કે છે અમને આદેશ ઉપરથી નથી, તો કરે તો જાય તો ક્યાં જાય આંગણવાડી બહેનો પણ? તાત્કાલિક સરકાર આમાં પગલાં લે અને તાત્કાલિક આંગણવાડી બાળકો માટેનું ભવિષ્ય ઉજળું બને એવી રીતે પગલાં લઈને પછી બીજું બનાવી આપે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।